દરિયાઈ જીવસૃષ્ટિના ઢાલબંધ સભ્યો એવા કાચબાનું માત્ર જૈવિક સંપદા રૂપે જ નહીં પણ પૌરાણિક કથાઓમાં પણ મહાત્મય છે. શાસ્ત્રોમાં પણ ભગવાન વિષ્ણુએ બીજો અવતાર કુર્મના રૂપમાં એટલે કે કાચબાના રૂપમાં લીધો હતો. આમ આપણા પુરાણોમાં પણ કાચબાનું વિશેષ મહાત્મય છે. કાચબાઓ તરફ લોકોનું ધ્યાન દોરવા અને લોકોમાં તેના રક્ષણ અને વિકાસમાં મદદરૂપ થવાની ભાવના ઉત્પન્ન કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 23 મેના રોજ વિશ્વ કાચબા દિવસની ઉજવણી કરવામાં આવે છે. કાચબાની વિશ્વમાં જોવા મળતી કુલ 7 પ્રજાતિઓ પૈકી ભારતના દરિયામાં કુલ 5 પ્રજાતિ જોવા મળે છે. તેમજ ગુજરાતના દરિયામાં 4 પ્રજાતિ જોવા મળે છે. જેમાં ખાસ કરીને દ્વારકા જિલ્લાની દરિયાકાંઠે લીલા કાચબા અને ઓલિવ રીડલી કાચબાની મોટા પ્રમાણમાં વસાહત રહેલી છે. કાચબા ઉછેર કેન્દ્ર ઓખામઢી ખાતે વર્ષ 2012 થી વર્ષ 2025 સુધીમાં અંદાજિત 80,000 કાચબાઓનો ઉછેર કરી ફરી સમુદ્રમાં છોડવામાં આવે છે. દરિયાઈ કાચબાના ઉછેર માટે દ્વારકા જિલ્લામાં 2 સ્થળો ઓખામઢી તેમજ નાવદરા ખાતે હેચરી આવેલી છે. કાચબા ઉછેર કેન્દ્ર ખાતે કાચબાઓના બચ્ચાઓને ઉછેર માટે કૃત્રિમ માળાઓ તૈયાર કરવામાં આવ્યા હોય તે વિસ્તારને હેચરી કહેવાય છે. હેચરી માટે વન વિભાગના વન રક્ષકથી લઈ RFO સુધીનો સ્ટાફ મેન્ટેનન્સ અને દેખરેખ માટે સતત કાર્યરત હોય છે. બેલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારકા અને તાલુકા વાઇલ્ડલાઇફ વોર્ડન દ્વારકા. આજે આપણે જે હેચરી ઊભા છીએ તે ટર્ટલ હેચરી જે દરિયાઈ કાચબાઓના સંવર્ધન માટે અને આપણે કામ કરીએ છીએ આ હેચરીમાં. આ હેચરી લગભગ 2012-13થી ચાલુ કરેલ છે આપણે. અને આની પહેલાં આપણી મરીન નેશનલ પાર્ક હસ્તક એક માધવપુર ઘેર જે હેચરી હતી, પણ 12 પછી આપણે આ હેચરી ચાલુ કરતા એ હેચરી આપણે પોરબંદર વન વિભાગને સોંપેલું હોય છે. તો 2012થી આપણે અહીંયા કાચબાઓના એગ્સ ઈંડાઓ લઈ આવીએ છીએ દરિયા કિનારેથી અને આપણી હેચિંગ સેન્ટરમાં રાખીએ છીએ. અને અમુક દિવસ પછી ઓટોમેટિક જે બચ્ચા બહાર નીકળે તો એ બચ્ચાઓને આપણે દરિયાની અંદર છોડી દેતા હોઈએ છીએ. વધારે જે આપણે કામગીરી કરીએ છીએ એમાં સૌથી વધારે અહીંયા ગ્રીન સી ટર્ટલ અને ઓલિવ રીડલી. ઓલિવ રીડલી છે એ માત્ર 1 કે 2% જ હોય છે. બાકી મોટાભાગે આપણે ગ્રીન સી ટર્ટલના કાચબાઓ વધારે આવે છે અને એ આપણા કિનારા ઉપર એગ્સ છોડે છે. જેમ વાત કરીએ ઓડિશાની અંદર જે માસ નેસ્ટિંગ થાય છે ત્યાં ઓલિવ રીડલી એક સાથે અસંખ્ય કાચબાઓ આવે છે અને દરિયા કિનારે એક સાથે એક દિવસે એક સમયે એગ્સ છોડીને જતા રહે છે. તો ત્યાં માસ નેસ્ટિંગ થાય છે. પણ આપણા ગ્રીન સી ટર્ટલ એના કરતાં કંઈક અલગ છે કે એ એક સાથે આવતા નથી અને એક જગ્યાએ આવતા નથી. એ આખા પૂરા કોસ્ટલ ઉપર આપણા ગુજરાતના પૂરા કોસ્ટલ ઉપર એ એગ્સ છોડવા માટે આવે છે. અને લગભગ એમ કહીએ તો કહી શકાય કે ભારતના એક માત્ર ગુજરાતના કિનારા પર જ ગ્રીન સી ટર્ટલ આવે છે. એના 2-3 કારણ છે કે એને અહીંનું વાતાવરણ થોડું પ્રકૃતિ પ્રમાણે એને માફક આવે છે. અને બીજું એ કે એમનો જે ખોરાક છે એ આલ્ગી છે, સી ગ્રાસ છે. તો એ ખોરાકના હિસાબે જે એમનો જે નેસ્ટિંગ આ મીટિંગ પીરિયડ હોય છે આ સમયમાં એને અહીંયા ખોરાક મળી રહે છે એટલે આપણા વિસ્તાર ઉપર આવે છે અને અમુક સમય માટે રહે છે અને પછી એગ્સ છોડી અને એનો ટાઈમ પૂરો થાય એટલે પછી જતા રહીએ છે. તો આ જે એગ્સ છોડવા અને એગ્સમાંથી બચ્ચા નીકળવાનો જે સમય છે એ સપ્ટેમ્બરથી ચાલુ કરી અને એપ્રિલ સુધી માળા આપણા કિનારા ઉપર મૂકે છે અને પછી એપ્રિલ પછી એ જતા રહે છે અહીંથી. અને અહીંયાથી આપણે જે કંઈ બચ્ચાને ઈંડામાંથી જે બચ્ચા નીકળે છે અને એમને જે પણ આપણે દરિયામાં છોડીએ છીએ આખા સૃષ્ટિનો દરિયો ફરી અને પાછા રિટર્ન આપણે ત્યાં જ જ્યારે એનો મીટિંગ પીરિયડ થાય એ એડલ્ટ થાય ત્યારે આપણા કિનારા પર પણ આવતા હોય છે. અને વાત કરીએ કે આપણા વિસ્તારની અંદર કેટલા, તો આપણે ગુજરાતમાં આપણે 4 પ્રકારના કાચબા જોવા મળે છે. ગ્રીન સી ટર્ટલ, ઓલિવ રીડલી, લેધરબેક અને વોક્સબિલ. એમાંના જે ગ્રીન સી ટર્ટલ અને ઓલિવ રીડલી છે એ બંને જ આપણે ત્યાં એગ્સ છોડે છે, નેસ્ટિંગ માટે આવે છે. બાકીના ખાલી કિનારા ઉપર જોવા મળેલ છે. અને આમ જોઈએ તો આખા વિશ્વની અંદર 7 પ્રકારના કાચબાઓ જોવા મળે છે. એમાંના આપણે ત્યાં 4 પ્રકારના કાચબાઓ છે એ જોવા મળે છે. આપણે જે ગ્રીન સી ટર્ટલના એગ્સ લઈ આવવાની જે કામગીરી અહીંયા કરીએ છીએ અને અહીંયાથી એગ્સ માંથી જે બચ્ચા નીકળે એને આપણે છોડીએ છીએ, તો આ કામગીરીમાં આપણા વન વિભાગ હસ્તકના અલગ અલગ સ્ટાફ છે જે ઓખાથી લઈ અને હર્ષદ સુધીના આ આખા 55 કિલોમીટરના એરિયાની અંદર દરરોજના સવારમાં એક રાઉન્ડ લગાવી
અને ત્યાં જે જગ્યાએ એના ટ્રેક જોવા મળે છે કાચબાઓના, તો એના ઉપરથી ખબર પડે કે આ વિસ્તારની અંદર અહીંયા માળો મૂકેલો છે. તો એના આધારે એ ત્યાંથી ઈંડા લઈ અને આપણી હેચરીની અંદર લઈ આવીએ છીએ અને આપણે અહીંયા જે રાખીએ છીએ તો રાખી અને પછી એને જ્યારે 40-45 કે 50-55 દિવસ સુધીની અંદર બચ્ચા ઓલમોસ્ટ નીકળી છે બહાર, તો આપણે દરિયાની અંદર એને છોડતા હોઈએ છીએ. જે આ બચ્ચા છે એમાંથી જ્યારે નાના અંડા હોય છે ત્યારે એ મેલ છે ફિમેલ છે આપને ખ્યાલ નહીં આવે, પણ જ્યારે એનું આસપાસનું વાતાવરણ છે, આને હેચિંગ કરવાની જરૂર નથી. બીજા પક્ષીઓના ઈંડા હોય છે તો પક્ષીઓ એને હેચિંગ કરતા હોય છે, પણ જે ગ્રીન સી ટર્ટલ છે એના ઈંડાઓને હેચિંગ કરવાની જરૂર નથી. એક વખત ઈંડા છોડી અને માદા જતી રહે છે અને જ્યારે કિનારેથી આપણે લઈ આવીએ છીએ અને અહીંયા રાખીએ છીએ તો રેતીની અંદર જે આસપાસનું ભેજ છે, એનું ટેમ્પરેચર છે, તો ટેમ્પરેચરના આધારે એમાંથી મેલ ફિમેલ નક્કી થશે કે કેટલા મેલ હશે કેટલા ફિમેલ હશે. તો આવા આપણે વર્ષ દરમિયાન અલગ અલગ સંખ્યામાં માળા લઈ આવતા હોય છે, જેમાં આપણે 2024-25ની અંદર ટોટલ આપણે 83 માળા લઈ આવ્યા છીએ. 7,891ની સંખ્યામાં ઈંડા લઈ આવ્યા છે, એમાંથી 6,000 આપણે બચ્ચા દરિયામાં છોડ્યા છે. એમ ટોટલ આપણે 2012થી આજ સુધીની અંદર 1,06,000 ઈંડા લઈ આવેલા છીએ અને એમાંથી 80,000 બચ્ચાઓને આપણે દરિયાની અંદર છોડેલા છે. અને જે આપણે દરિયાની અંદર બચ્ચાઓ છોડીએ છીએ એમાંથી 1-2% જ એવું હોય છે કે જે એડલ્ટ થાય છે, બાકીના જીવતા નથી હોતા. એમ મતલબ મોટી ઉંમરની થાય ત્યારે 1-2% એનું રિઝલ્ટ હોય છે.